આપણે દર વર્ષે હોળીનું દહન કરીએ છીએ, પરંતુ આજે પણ ઘણા લોકો એવા છે જેમને ખબર નથી કે હોળીનું દહન શા માટે કરવામાં આવે છે. તો આપણે જાણીએ. ત્રેતાયુગમાં એક મહાન તપસ્વી અને એક તાકાતવર રાજા હતું, જેમનું નામ હતું હિરણ્યકશ્યપ. આપણે બધા લોકો તેમનું નામ સાંભળ્યું હશે. જેમની એક બહેન હતી, જેમનું નામ હતું હોલિકા. હિરણ્યકશ્યપ ભગવાનની કઠિન તપસ્યા કરવા લાગ્યો ત્યારે ભગવાન બ્રહ્માજીએ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. હિરણ્યકશ્યપ ભગવાન બ્રહ્માજીને કહ્યું, હે પ્રભુ, મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ જ ન થાય. ના હું દિવસે મરું, ના હું રાત્રે મરું, ના હું નરથી મરું, ના હું જાનવરથી મરું, ના હું અસ્ત્રથી મરું, ના હું શસ્ત્રથી મરું, ના હું સૂતા મરું, ના હું જાગતા મરું, ના હું બેસતા મરું, ના હું ચાલતા મરું, ના હું જમતા મરું, ના હું પીતા મરું, ના હું દેવોથી મરું, ના હું દાનવોથી મરું. હે પ્રભુ, મારું મૃત્યુ કોઈથી પણ ના થાય, હું અમર થઈ જાઉં. બ્રહ્માજીએ કહ્યું, તથાસ્તુ, અને કહ્યું, હે હિરણ્યકશ્યપ, ભગવાનથી બળવાન કોઈ જ નથી. આ પૃથ્વીલોકમાં જેમનો જન્મ છે તેમનું મૃત્યુ નિશ્ચિત છે. વરદાન પ્રાપ્ત થનાર હિરણ્યકશ્યપને અભિમાન આવી ગયું અને પૃથ્વીલોકમાં કહેવા લાગ્યું કે હું જ ભગવાન છું. આજથી બધા ઋષિ મુનિ, સાધુ સંત અને બધી પ્રજા મારી જ પૂજા કરશે. અભિમાની હિરણ્યકશ્યપ બધાને કહેવા લાગ્યો કે ત્રણેય લોકમાં હું જ ભગવાન છું, મારાથી મોટું કોઈ ભગવાન જ નથી. હિરણ્યકશ્યપનું પાપ વધવા લાગ્યું. સમય જતાં તેમના ઘરમાં એક દીકરાનો જન્મ થયો, જેમનું નામ હતું પ્રહલાદ. નાનપણથી જ પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો અને હિરણ્યકશ્યપ ભગવાન વિષ્ણુનો કટ્ટર દુશ્મન હતો. તેથી હિરણ્યકશ્યપે પ્રહલાદને ઘણીવાર સમજાવ્યો કે આ ત્રણેય લોકમાં ફક્ત હું જ ભગવાન છું. બધા મારી જ પૂજા કરે છે, તું પણ મારી પૂજા કર. પણ પ્રહલાદ ભગવાન વિષ્ણુની ભક્તિમાં જ લીન રહેતો હતો. ઘણી વખત હિરણ્યકશ્યપે ભગવાન પ્રહલાદને મારવાની કોશિશ કરી, છતાં પણ ભક્ત પ્રહલાદ જીવિત રહી જતો હતો. એક દિવસ હિરણ્યકશ્યપની બહેન હોલિકા આવી અને તેમણે પ્રહલાદની બધી વાત જણાવી. હોલિકા હિરણ્યકશ્યપે કહ્યું, મહારાજ, તમે ચિંતા ન કરો, તમે પ્રહલાદને મને સોંપી દો. મને ભગવાન બ્રહ્માજીનું વરદાન છે કે હું અગ્નિમાં નહીં સળગું અને મારું મૃત્યુ પણ અગ્નિથી નહીં થાય. હું પ્રહલાદને મારા ખોળામાં બેસાડી તમારી સામે અગ્નિની ચિતા પર બેસીશ અને પ્રહલાદને અગ્નિમાં જ ભસ્મ કરી નાખીશ. હિરણ્યકશ્યપ ખુશ થઈ હસવા લાગ્યો. નગરમાં ઢંઢેરો પીટાવી જાણ કરી કે કાલે બહેન હોલિકા પ્રહલાદને ખોળામાં લઈ અગ્નિચિતા પર બેસશે અને પ્રહલાદને ભસ્મ કરશે. આ વાત પૂરા રાજ્યમાં ફેલાઈ ગઈ. બીજા દિવસે હોલિકા પ્રહલાદને ખોળામાં બેસાડી અગ્નિચિતા પર બેસી ગઈ અને અગ્નિમંત્રનો જાપ કરી અગ્નિને પ્રગટ કરી. ખોળામાં બેઠો પ્રહલાદ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવા લાગ્યો. અગ્નિ પ્રગટ થતાં જ હોલિકા જોર જોરથી હસવા લાગી. થોડી જ વારમાં અગ્નિની જ્વાળા વિશાળ રૂપમાં ફેલાઈ ગઈ અને હોલિકાના શરીર પર પીડા થવા લાગી, તેમજ આકુળ વ્યાકુળ થવા લાગી. જ્યારે ભક્ત પ્રહલાદને કશું જ થતું ન હતું. હોલિકા જોર જોરથી બોલવા લાગી કે હું બળી રહી છું, હું બળી રહી છું, મને કોઈ બચાવો. હે ભગવાન, તમે મને અગ્નિમાં નહીં બળવાનું વરદાન આપ્યું હતું. ત્યારે ભગવાન બ્રહ્માજી પ્રગટ થયા અને હોલિકાને કહ્યું, હે હોલિકા, મેં તને આ વરદાન તારી રક્ષા અને સમાજ કલ્યાણ માટે આપ્યું હતું, કોઈને બળવા માટે નહીં. આટલું કહી બ્રહ્માજી અદૃશ્ય થઈ ગયા. બધી જ પ્રજા ભગવાન પ્રહલાદની જય જયકાર કરવા લાગી અને એક રાક્ષસીનો અંત થયો. ત્યારથી જ બધા લોકો તે દિવસે અંતે તેથી હોલિકા દહનનો તહેવાર મનાવે છે. મિત્રો, કેટલાક લોકો કઠોર તપ અને કઠોર કષ્ટ ઉઠાવીને પણ સિદ્ધિ શક્તિ અને પરાશક્તિને હાંસલ કરી લે છે, પણ તેમને બચાવી અને સંભાળવી તેનાથી પણ કઠિન હોય છે. જો તેમનો દુરુપયોગ કરવામાં આવે તો તેમનું ભુગતાન તેમને જ ભોગવવું પડે છે. કોઈ પણ સિદ્ધિ શક્તિ યા પરાશક્તિ જન સમાજ કલ્યાણ હેતુ હોય છે. જ્યારે તેનો નિસ્વાર્થ માટે ઉપયોગ થાય ત્યારે તેનું ભુગતાન પોતાને જ ઉઠાવવું પડે છે. આવી જ માહિતી મેળવવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલું બેલ આઇકનનું બટન છે અને પ્રેસ કરો, જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.